વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો વ્લોગ કોઈ રેસીપી માટે નથી, બસ લગ્નમાં જવાનું છે. પણ શનિવાર છે, કંટાળો બી આવે છે, પણ જવું પડશે. સાંજનું લગ્ન છે અને 4:30 થઈ ગયા છે. તો હવે તૈયાર થઈ જાઉં, પછી મળું તમને. તો હું પહેરવાની છું આ ડ્રેસ. તો ચલો હવે ડ્રેસ પહેરી લો પહેલાં. તો અહીંયા મેં ડ્રેસ પહેરી લીધો છે. તો હવે માથું બાથું ઓળીને તૈયાર થઈ જાઉં. મારા માટે મેકઅપ એટલે મારો પોન્સ પાવડર, કાજલ, ચાંદલો કરીશ અને લિપસ્ટિક લગાડીશ. લગ્નમાં જવાનું છે એટલે લિપસ્ટિક લગાડવી પડે, બાકી તો નહીં લગાડતી. તો ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું. બસ આનાથી વધારે તૈયાર થતા મને નથી આવડતું. એમ તો મને સ્પોર્ટ્સ શૂઝ જ પહેરવાના ફાવે છે, પણ આજે લગ્નમાં જવાનું એટલે થોડું ગરલી બની જાય. હિલ્સ પહેર્યા છે. ક્યાં લાગે છે મારા પગ? હું પહોંચી ગઈ છું બસ સ્ટેન્ડ પર. બસ લેવા માટે તો અહીંયા હું બેસી ગઈ છું બસમાં. તો હવે બસ સ્ટેન્ડ પર જ ઉતરી મળું. તો હું પહોંચી ગઈ છું કાકીતા ડેપો. હવે જઈશ અહીંયાથી ટ્રેન ઉપર. જોવું પડશે ગૂગલ મેપમાં, કેમ કે મેં જોયો નથી રસ્તો. જો પાર્કિંગમાં આવી ગઈ છું હમણાં તો પાર્કિંગથી હવે જઈશ વેન્યુ ઉપર. સેફ્ટી ફર્સ્ટ, હેલ્મેટ તો જોઈએ ટુ વ્હીલર પર. તો મળીએ હવે વેન્યુ પર જ. ક્યારના આવી ગયા છે, પણ હવે ભૂખ લાગી છે તો જઈએ ખાવા માટે. બંદરોની પૂંછડી હોય છે, પણ આજકાલ માણસોની બી પૂંછડી થવા લાગી છે. તો અહીંયા સાંજનું જમવાનું ચાલ જ કર્યા કરે છે. એ બધા આવી ગયા છે. હવે નીકળવાનો ટાઈમ થયો. આનું હજી જમવાનું જ નહીં પતતું. તો અહીંયા બધા હજી રોકાયા છે, પણ મારે મોડું થાય છે એટલે હું નીકળી જાઉં છું. તો હું લગ્નમાંથી પાછી આવી ગઈ છું. પાર્કિંગમાં મૂકી દીધી હોશિયારી એક બાજુ, ઠંડી એની જગ્યા પર, કેમ કે ઠંડી લાગે છે એટલે જેકેટ પહેરવું જ પડે. શાબાશ બેટા, બહુત બઢિયા. એમાં હોશિયારી ના ચાલે. તો હવે તો બસ રિવર્સ લઈને જતા તો મને દેખીને ઊભી રાખી દીધી, એટલે સારું કહેવાય. એટલે હું તો ફટાફટ બસમાં જ બેસી ગઈ, એટલે જલ્દી ઘરે પહોંચી જાઉં. બસ આ હાઈવે પર જ છું. તો બસમાંથી ઉતરીને હવે હું બાઇક પર જાઉં છું. પપ્પા લેવા આવી ગયા હતા. હવે ફટાફટ ઘરે જતી રહું. તો હું પહોંચી ગઈ છું હવે ઘરે. હવે આ વેસ બદલી નાખીએ, આવી જઈએ આપણા ઓરિજિનલ વેસમાં. તો આવી ગયા છે અસલી વેસમાં, કેમ કે હું મોસ્ટલી વ્લોગ મેકઅપ વગેરે જ બનાવતી હોઉં છું, કેમ કે આપણે જેવા છીએ એવા જ વિડીયોમાં બતાવીએ છીએ. કંઈ સ્પેશિયલ સારું દેખાડવા માટે વ્લોગ બનાવતી જ નથી હોતી હું. તો હવે થોડી વાર બહાર જઈએ, ગપ્પા મારીએ બધા સાથે. તો અહીંયા રૈયાંશ રમ જ કરે છે ધૂળમાં. બહુ મજા આવી રહ્યું. આ બાજુ હા, કેટલી મજા આવે. તો તું શું કહીશ મારી ઓડિયન્સને? લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાइब. રેતી નહીં પડતી. हमारी नीचेની સાઈડ ગાર્ડનમાં રેતી તો કડક હોય. એટલે મારા નાનુના ઘરે આવ્યો છું. ઓકે. હા, રસ્તા બનાવવા લાગી ગયો. તો બસ આ વ્લોગમાં આટલું જ હતું. હવે બસ સૂઈ જવાનું જ છે. રાત પડી ગઈ છે, ઠંડી છે, એટલે બહાર હવે બહુ વધારે બેઠી નથી. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.